નમસ્કાર. આજના જમાનામાં ચેટ જીપીટી તો બધા વાપરે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ કામ કેવી રીતે કરે છે? એવું લાગે જાણે કોઈ જાદુ હોય, બરાબર ને? તો ચાલો આજે આપણે એ જાદુ પાછળનું વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આ જ છે મોટો સવાલ કે ભાઈ એક મશીન માણસની જેમ આમ લખી કઈ રીતે શકે? ચાલો ત્યારે આ મજેદાર ટેકનોલોજીની અંદર એક ડૂબકી મારીએ અને જોઈએ કે આ બધું ચાલે છે કેવી રીતે. ઓકે, તો આપણો પહેલો વિભાગ છે જાદુઈ મશીન. હવે આને સમજવા માટે સૌથી પહેલાં એ મગજમાંથી કાઢી નાખવું પડશે કે આ મશીન આપણી જેમ વિચારે છે. ના, એવું નથી. એ કંઈક બીજું જ કરે છે. ખરેખર તો એ વિચારી નથી રહ્યું, એ તો બસ આગાહી કરી રહ્યું છે. એ એકદમ એવું છે જાણે કોઈ ગેમ રમતા હોઈએ. હું કહું આકાશનો રંગ તો તરત જ મગજમાં શું આવે? વાદળી. બસ ચેટ જીપીટી પણ આવું જ કરે છે. એ ખાલી એટલું અનુમાન લગાવે છે કે હવે પછી કયો શબ્દ આવશે. એ જ એનું મુખ્ય કામ છે, બીજું કંઈ નહીં. પણ આગાહી કરવા માટે પહેલાં એને આપણી ભાષા વાંચતા તો આવડવી જોઈએ ને. અને અહીંયા જ એક મજેદાર વાત છે. ખબર છે, કમ્પ્યુટરને આપણા ક, ખ, ગ કે એપલ, બોલ જેવા શબ્દો સમજાતા જ નથી. એ તો ખાલી નંબર્સ એટલે કે સંખ્યાઓ જ સમજે છે. તો પછી સવાલ એ છે કે એ આપણી ભાષા વાંચે છે કઈ રીતે? જુઓ, આના માટે એક પ્રોસેસ છે જેનું નામ છે ટોકનાઇઝેશન. આમાં શું થાય કે આખા વાક્યના નાના નાના ટુકડા કરી નાખવામાં આવે અને પછી દરેક ટુકડાને એક ખાસ નંબર આપી દેવાય. બસ જાણે આપણે કોઈ સિક્રેટ કોડ બનાવ્યો હોય. આ કોડથી જ કમ્પ્યુટર આપણી વાત સમજે છે. અને આ જે નંબરવાળા ટુકડાઓ છે ને, એને જ કહેવાય છે ટોકન. આ ટોકન્સ છે ને એ એઆઈ માટે બિલકુલ લેગોના બ્લોક્સ જેવા છે. જેમ આપણે લેગોના બ્લોક્સ જોડીને કંઈક બનાવીએ, એમ એઆઈ આ ટોકન્સને જોડીને આખી ભાષાને સમજે છે. ઓકે, તો હવે કમ્પ્યુટરને નંબર્સમાં વાત કરતા આવડી ગયું, પણ એ પોતાનું પહેલું અનુમાન એટલે કે ગેસ લગાવે છે કેવી રીતે? ચાલો સૌથી સહેલી રીત જોઈએ. જે સૌથી સિમ્પલ મોડલ હોય ને, એ શું કરે ખબર છે? એ ખાલી છેલ્લા ટોકન એટલે કે છેલ્લા શબ્દને જ જુએ. વિચારો, તમે કોઈ વાર્તાનો ખાલી છેલ્લો શબ્દ ભાગ્યો વાંચો. હવે આના પરથી આખી વાર્તાની ખબર પડે? ના પડે. બહુ અઘરું છે ખરું ને? બસ આ મોડેલ પણ આવું જ છે. આ જે સહેલી રીત છે ને, એમાં સંદર્ભ નથી હોતો. મતલબ કે એને આખી વાતની ખબર જ નથી હોતી. એટલે જે વારંવાર ભૂલો કરે છે. તો હવે આ મશીનને વધારે હોશિયાર, વધારે સ્માર્ટ બનાવવું હોય તો શું કરવું જોઈએ? તો વધારે સ્માર્ટ અનુમાન કરવા માટે મોડેલને જોઈએ એક સુપર પાવર. અને એ સુપર પાવર છે ધ્યાન આપવાની શક્તિ. એટલે કે વાક્યમાં કયા શબ્દો વધારે જરૂરી છે એના પર ફોકસ કરવાની તાકાત. આ સુપર પાવરનું નામ છે સેલ્ફ અટેન્શન. આનાથી શું થાય કે મોડલ આખા વાક્યને જુએ છે અને પોતે જ નક્કી કરે છે કે અરે વાહ, આ શબ્દ તો બહુ કામનો છે અને આ શબ્દ એટલો જરૂરી નથી. ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. ચાલો માની લો કે આપણું મોડેલ એક જાસૂસ છે. હવે એને નવો શબ્દ શોધવાનો છે. તો એ સૌથી પહેલાં શું કરશે? એ એક ક્વેરી બનાવશે. ક્વેરી એટલે કે એક સવાલ. એ પોતાને જ પૂછશે, ઓકે, આગળનો શબ્દ શોધવા માટે મારે જૂના શબ્દોમાંથી કઈ માહિતીની જરૂર પડશે? હવે જાસૂસ શું કરશે? એ પાછળ જઈને બધા જૂના શબ્દોને જોશે જે એના માટે પુરાવા જેવા છે. અને દરેક શબ્દ પાસે એક કી હોય છે. કી એટલે શું? એ એક ટેગ જેવું છે જે કહે છે મારી પાસે આ માહિતી છે. અને હવે આવે છે અસલી મજા. આપણો જાસૂસ પોતાનો સવાલ એટલે કે ક્વેરી લઈને દરેક શબ્દની કી પાસે જાય છે અને ચેક કરે છે. જે કી એને સવાલ સાથે સૌથી વધુ મેચ થાય એને સૌથી વધારે પોઈન્ટ્સ મળે છે. બસ આ રીતે મોડલને ખબર પડી જાય છે કે કયા શબ્દો પર વધારે ધ્યાન આપવાનું છે. સ્માર્ટ છે ને? તો આ જે ધ્યાન આપવાની આખી સિસ્ટમ છે એ એક મોટી રચનાની અંદર ફિટ કરેલી હોય છે. અને એ રચનાને જ આપણે એઆઈનું મગજ કહી શકીએ. આ મગજ છે ને એ ટ્રાન્સફોર્મર બ્લોક્સથી બનેલું છે. દરેક બ્લોકના ખાલી બે જ કામ છે. પહેલું, વાતચીત કરવી એટલે કે બધા ટોકન્સ પહેલાં અટેન્શનવાળા સુપરપાવરનો ઉપયોગ કરીને એકબીજા સાથે કનેક્ટ થાય. અને બીજું કામ છે વિચારવું એટલે કે એ વાતચીતમાંથી જે પણ શીખ્યું એના પર પ્રોસેસ કરવું. અને પછી શું થાય છે? આ બ્લોક્સને એકની ઉપર એક, એકની ઉપર એક એમ ગોઠવવામાં આવે છે. બિલકુલ લેગોના બ્લોક્સથી ઊંચો ટાવર બનાવતા હોઈએ એવું જ.
જેટલા વધારે બ્લોક્સ એટલો ઊંચો ટાવર અને એટલું જ મોડેલ વધારે હોશિયાર બને છે અને ભાષાની અઘરી પેટર્ન પણ સમજવા લાગે છે. તો હવે સવાલ એ છે કે આપણે જે આ નાનું મોડલ સમજ્યા અને જે પેલું મોટું ચેટ જીપીટી છે એ બંનેમાં ફરક શું છે? જવાબ એકદમ સિમ્પલ છે. સાઇઝ અને ડેટા. અહીંયા જુઓ, બંનેનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ તો લગભગ સરખું જ છે, પણ ફરક છે સ્કેલનો. ચેટ જીપીટીને જે ડેટા પર ટ્રેન કરવામાં આવ્યું છે અને એના પેરામીટર્સની જે સંખ્યા છે એ એટલી બધી મોટી છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ જુઓ, 175 અબજ. આટલા બધા તો પેરામીટર્સ છે. પેરામીટર્સ એટલે શું? એ નાના નાના નોબ્સ જેવા છે. જેમ આપણે રેડિયોનું ટ્યુનિંગ કરીએ એમ એઆઈ આ દરેક નોબને ફેરવીને ભાષાની પેટર્નને એકદમ પરફેક્ટ રીતે શીખે છે. અને જો આંદ્રેશ કાર્પતિ, જે આ ફિલ્ડના મોટા એક્સપર્ટ છે, એ પણ એ જ કહે છે કે બેઝિક આઈડિયા તો એ જ છે જે આપણે સમજ્યા. આનાથી એક વાત સાબિત થાય છે. ભલે ચેટ જીપીટી ગમે તેટલું મોટું અને કોમ્પ્લેક્સ લાગે, એની પાછળના જે મુખ્ય સિદ્ધાંતો છે એ એકદમ સરળ છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે આ કોઈ જાદુ નથી. આ તો બસ એક જ સિમ્પલ કામ છે. આગળ કયો શબ્દ આવશે એનું અનુમાન લગાવો. બસ આ જ કામને વારંવાર લાખો કરોડો વાર અબજો ડેટા સાથે કરવામાં આવે છે અને ત્યારે જ જઈને આપણને ચેટ જીપીટી જેવું પરિણામ મળે છે. આ બધું આપણને એક બહુ જ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે કે હવે જ્યારે મશીનો આપણી ભાષા આટલી સારી રીતે સમજી શકે છે, તો હવે પછી એ શું શીખશે? આ સવાલ પર વિચારતા રહેજો. ફરી મળીશું.